સમાચારમાં આગળ વધીએ જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મૂળિયાશા અને બામણાસા ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેતરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। મઢડા અને આખા સહિતના ગામના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। મૂળિયાશા ગામ તરફ જવાના રસ્તાઓ પર જળ સામ્રાજ્ય છવાયું છે। ખેડમાં જળ સામ્રાજ્યના દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે। અનેક ગામમાં અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે। ખાસ તો ઘેડ પંથકની વાત કરી રહ્યા છે કે જ્યાં મૂળિયાશા બામણાસા આ ગામના જે ખેતરો છે ત્યાં જળમગ્ન થઈ ગયા છે। તે ધસમસતો પાણીનો પ્રવાહ અત્યારે જૂનાગઢના ઘેડ વિસ્તારોમાં જાણે વહી રહ્યો છે। મઢડા આખા આ તમામ ગામ પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। મૂળિયાશા ગામ તરફ જવાના રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો છે। જળ સામ્રાજ્ય છે। નદી વહેતી હોય એ પ્રકારે પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। તો ખેડમાં જે પ્રકારે વરસાદી આફત આવી છે તેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે। કોઈ સામાન્ય લોકો રસ્તા પરથી પસાર થઈ શકે તેવી સ્થિતિ પણ નથી। આપ જુઓ ખેતરો પાણીથી તરબોળ છે। વિજયસિંહ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। વિજયસિંહ, ઘેડમાં શું સ્થિતિ છે ત્યારે? ચોક્કસથી જણાવું તો જે રીતે રાત્રિના જે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જ્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને આજે વરસાદ જે પડ્યો છે તે ઘેડ પંથકમાં ફરી રાત્રિના પાણી પહોંચ્યું હતું। બીજી તરફ જણાવ્યું તો જે રીતે મૂળિયાશા બામણાસા ના ગામના જે ખેતરો છે મઢડા આખા સહિતના ગામના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે। હાલ જ્યારે વરસાદ ઉપરવાસમાં વધુ પડે એટલે આ સમગ્ર પાણી છે તે ઘેડ પંથકમાં આવતું હોય છે તો ફરી પણ જે પાળા તૂટવાનો પ્રશ્ન જે સામે આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જે બામણાસામાં પણ પાળો જે બનાવવામાં આવ્યો હતો સરકાર દ્વારા તે તૂટ્યો હતો। બીજી તરફ કોઈ નાના મોટા જે પાળા હતા તે પણ તૂટી અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। હાલ પણ જ્યારે વધુ વરસાદી માહોલ છે હવામાન વિભાગની જે આગાહી છે મુજબ જો વધુ વરસાદ પડે અને ઓજત નદીમાં વધુ પાણી આવે તો ઘેડ પંથકના જે ગામના ખેડૂતો તેની સ્થિતિ તો હજુ પણ ખરાબ થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। હાલ પણ વરસાદી વાતાવરણ છે। વરસાદી વાતાવરણમાં જો વધુ વરસાદ પડશે તો ઉબેર નદી છે, ભાદર નદી છે, ઓજત નદી છે। આપણી સાથે બામણાસા ગામના સરપંચ જોડાઈ ગયા છે। એમની સાથે ત્યાંની સ્થિતિનું ચિતાર તેમની પાસેથી મેળવી લઈએ। સામંતભાઈ, શું સ્થિતિ છે અત્યારે બામણાસામાં? અરે પાણીમાં જ ઉભો પણ અટાણે જી બરાબર। બામણાસામાં પારો તૂટ્યો। ઓકે। અને જે ઓલો પારો નહોતો બાંધવા દેતો એને પારાની કલેક્ટરની મંજૂરી લઈને પારો બાંધવાનું ચાલુ કર્યું। વરસાદ આવી ગયો એટલે બંધ રહી ગયું। બામણાસા ગામમાં આખી રાત વરસાદ પડ્યો છે। કેટલો વરસાદ પડ્યો છે ત્યાં? વરસાદ ઓછામાં ઓછો 5 ઇંચ। હા। અત્યારે શું સ્થિતિ છે? ખેતરોમાં પાણી ભરાઈ ગયા હશે, શું સ્થિતિ છે? પાણી હું માંડવીનું પૂરું જ કરી નાખ્યું। પાણી ભરાવાની તો વાત પછી છે। બરાબર। તો નુકસાન પણ ખૂબ હશે? નુકસાન તો હજારો વીઘાનું કરી નાખ્યું। એક ગામ નહીં, ઓછામાં ઓછા 7 ગામ। અચ્છા, લોકોને કોઈ પરેશાની છે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય શિફ્ટ કરવાની? પરેશાની છે। એક હોડીની જરૂર હતી, આપણે ડીડીઓ સાહેબ મંજૂરી નથી આપતા। મારા પૈસા મંજૂર થઈ ગયા હોડીના, ડીડીઓ સાહેબ મંજૂરી નથી આપતા કે હોડી કે અમે ખરીદવા નહીં દઈએ એવું મને તાલુકામાંથી કીધું। હોડી મારી મંજૂર થઈ ગયેલ છે, ડીડીઓ સાહેબ ના પાડે। હા, લોકોને તમારે શિફ્ટ કરવા પડ્યા છે એવું કઈ થયું છે? લોકોના ઘર સુધી પાણી તો આમનામ કરી લીધા, પછી હોડી વિના ના કરી લીધા। બરાબર। ડીડીઓ સાહેબ ના પાડે, શું કારણથી ના પાડે એને ખબર પડે ને। હવે તાલુકામાં એ પ્રશ્ન પૂછો કે ડીડીઓ સાહેબ હોડી શું કરવા મંજૂર નથી કરતા એમ। અચ્છા, ઓકે, બરાબર। લોકો તમામ સલામત છે? માલ ઢોર બધું સલામત છે કે તેમાં કોઈ નુકસાની ના, સલામત છે। ઓકે। ડીડીઓ સાહેબ શું કરવા અમારા સાધનો મંજૂર નથી કરતા એનો પ્રશ્ન તમે કરો। ચોક્કસ પૂછીશું, એમની સાથે સંપર્ક કરીશું અને પૂછીશું કે શા માટે બામણાસા ગામમાં આટલી તકલીફ પડી રહી છે ત્યારે તંત્ર તરફથી સહાય નથી મળતી। એ ચોક્કસ પૂછીશું એમને સામંતભાઈ। સહાય તો બિલકુલ નથી મળતી। ઓકે, બરાબર। અત્યારે વરસાદે વિરામ લીધો છે? ત્યાં હજુ પણ વરસાદ ચાલુ છે? ના, વરસાદે વિરામ લઈ લીધો। ઓકે, ઠીક છે।
આભાર સામતભાઈ મારી સાથે જોડાવા બદલ. સામતભાઈ બામણાસા ગામના સરપંચ છે, જેઓ કહી રહ્યા છે કે ઉપરી અધિકારીઓ અને તંત્ર તરફથી તેમને યોગ્ય વ્યવસ્થાઓ અને સુવિધાઓ નથી પહોંચાડવામાં આવતી. પરિણામે અગવડનો સામનો ગામના લોકો કરી રહ્યા છે, ત્યાં સુધી કે હોડી પણ મંજૂર ન થઈ અને લોકોને સ્થાનિક લોકોએ મળીને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડ્યું.